જામનગરની મેડિકલ કોલેજ તથા આર્ય સમાજ દ્વારા આજે મંગળવારે સવારે નાગના 4 રસ્તા નજીકના આદર્શ સ્મશાન ખાતે દેહદાનમાં મળેલા 14 દેહના અવશેષોનો અગ્નિસંસ્કાર વિધિ કરવામાં આવ્યો હતો। આ તકે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ, એનેટોમી વિભાગના વડા ડોક્ટર દિલીપ ગોહિલ તથા આર્ય સમાજ સંસ્થા વતી મંત્રી ધવલ બરછા વગેરે હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લોકો જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દેહદાન આપે છે। મૃત્યુ બાદ મળેલા આ પ્રકારના દેહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કામ આવે છે। પાછલા વર્ષોમાં 2017 થી 2024 દરમિયાન જામનગરની મેડિકલ કોલેજને દેહદાનમાં મળેલા દેહના અભ્યાસ પછી બાકી બચેલા માનવ શરીરના અવશેષોનો આજે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો। અગ્નિસંસ્કારની આ સંપૂર્ણ વિધિ આર્ય સમાજ પદ્ધતિથી કરવામાં આવી હતી। આ તકે જીજી હોસ્પિટલના ડોક્ટર મિત્તલ પટેલ, ડોક્ટર કાર્તિક સ્વાદિયા, ડોક્ટર મીના પટેલ, ડોક્ટર ધરતી કુબાવત, ડોક્ટર કૌશલ ઝવેરી, ડોક્ટર જતીન ચુડાસમા, ડોક્ટર જિગ્નેશ વડગામા, ડોક્ટર બાલકૃષ્ણ કુમાર, ડોક્ટર નારુ ડામોર, ડોક્ટર વિજય કણઝારિયા, ડોક્ટર અંકિત અર્ધવર્યુ, ડોક્ટર મોનિકા અર્ધવર્યુ તથા ડોક્ટર ધવલ તલસાણિયા તેમજ આદર્શ સ્મશાનના મંત્રી દર્શન ઠક્કર વગેરે હાજર રહ્યા હતા। આર્ય સમાજના મંત્રી ધવલ બરછા અને મેડિકલ કોલેજના એનેટોમી વિભાગના વડા ડોક્ટર દિલીપ ગોહિલે આ સમગ્ર આયોજન અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ એમપી મેડિકલ કોલેજના એનેટોમી ડિપાર્ટમેન્ટમાંથી આવેલ 14 માનવ દેહના અવશેષોનું આર્ય સમાજ વિધિથી સમગ્ર મેડિકલ કોલેજ સ્ટાફ, એનેટોમી સ્ટાફ, આર્ય સમાજના પદાધિકારીઓ અને સ્મશાનના સંપૂર્ણ સ્ટાફની સાથે આર્ય સમાજ વિધિથી અગ્નિ સંસ્કાર કરેલ છે। આજ રોજ મેડિકલ કોલેજને દેહદાન રૂપે મળેલા 14 માનવ અંગોના તબીબી અભ્યાસ બાદ જે અવશેષો એનો અગ્નિ સંસ્કાર કરેલ છે, જેમાં આર્ય સમાજ તેમજ સ્મશાનના વ્યવસ્થાપકોનો ખૂબ સારો ફાળો રહેલો છે।